એક સમયની વાત છે કે એક ખૂબ સદાચારી વ્યક્તિ તેના પરિવાર સાથે તીર્થયાત્રા પર નીકળ્યો. ઘણા માઇલ ચાલ્યા પછી આખા પરિવારને તરસ લાગી. જૂનનો મહિનો હતો અને તે ગરમીમાં તેમની પાસે પાણીનું એક ટીપું પણ વધ્યું ન હતું. તેનો પુત્ર પાણી વગર બેહોશ થઈ ગયો. કોઈ આશા ન જોઈને તેણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન, હવે તમે જ મદદ કરી શકો. એટલામાં તેણે જોયું કે દૂર એક ઋષિ તપ કરી રહ્યા છે. તે ઋષિ પાસે ગયો અને તેને પોતાની સમસ્યા જણાવી. ઋષિએ તેને કહ્યું, એક નાની નદી ઉત્તર દિશામાં વહે છે. તમે ત્યાં જઈને તમારા પરિવારની તરસ छिपाવવા માટે ત્યાંથી પાણી લઈ શકો છો. ઋષિના શબ્દો સાંભળીને માણસ ખૂબ ખુશ થયો અને તેમનો આભાર માન્યો. પત્ની અને બાળકોની નાજુક સ્થિતિને કારણે તેણે ઋષિને પૂછ્યું, જો હું પાણી લેવા જાઉં ત્યારે મારો પરિવાર અહીં રહી શકે ખરો? ઋષિ સંમત થયા. માણસ નદી પર પહોંચ્યો અને પોતાના પરિવાર માટે પાણી એકઠું કર્યું. જ્યારે તે નદીમાંથી પાણી લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને 5 લોકો મળ્યા જેઓ ખૂબ તરસ્યા હતા. તે ભલો માણસ તરસને લીધે તેઓને દુઃખી ન જોઈ શક્યો અને તેણે પોતાનું બધું પાણી તે લોકોને આપી દીધું. તે નદી પર પાછો ગયો અને ફરીથી પાણી એકત્રિત કર્યું. જ્યારે તે ફરીથી પાણી લાવી રહ્યો હતો ત્યારે તે બીજા લોકોને મળ્યો જેઓ તરસ્યા હતા અને પાણીની શોધમાં હતા. ફરીથી તે માણસે તેનું બધું પાણી તેમને આપ્યું. એકને એક ઘટના વારંવાર બની રહી હતી. ઘણા સમય પછી પણ તે ન આવ્યો ત્યારે ઋષિ તેને શોધવા ગયા અને જોયું કે શું થઈ રહ્યું છે. ઋષિ માણસ પાસે ગયા અને કહ્યું, હે સદ્ગુણી આત્મા, તું વારંવાર તારી ડોલ પાણીથી ભરીને નદીમાંથી લાવીને તરસ્યા લોકો માટે ખાલી કરે છે, પણ તેનાથી તને શું ફાયદો થયો? માણસે જવાબ આપ્યો, મને શું મળ્યું અને મને શું ન મળ્યું તેના વિશે મેં વિચાર્યું નથી. હું તો ફક્ત જરૂરિયાતમંદોને મદદ કરવા માંગતો હતો. ઋષિએ કહ્યું, જ્યારે તમારા પોતાના સંતાનો અને કુટુંબી જ જીવતા નથી ત્યારે આવી મદદનો શું અર્થ? મારી જેમ તમે પણ આ લોકોને મદદ કરી શક્યા હોત. સદ્ગુણી માણસે પૂછ્યું, કેવી રીતે? ઋષિએ જવાબ આપ્યો, મેં તમને નદીનું પાણી આપવાને બદલે નદીનો રસ્તો કહ્યો. તમારે પણ બધા તરસ્યા લોકોને નદીનો રસ્તો જણાવવો જોઈતો હતો, જેથી અન્ય લોકોની સાથે તમે તમારા પરિવારની તરસ પણ छिपाવી શક્યા હોત. આટલું કહીને ઋષિ અદૃશ્ય થઈ